જાઉં છું, બાય. અરે ગીતા, ગીતા, શિટ, શું તમે પણ યાર. ચલો. એ રિંકોડી, ચાલ ને. આપણે છે ને અહીંયાથી પહેલા જ નીકળી જવાનું હતું. કાલથી આપણો ટાઈમ જ હારો નથી લાગતો યાર. ના ના, કાલથી નહીં. જે દિવસથી ગીતાએ વિજયની આંશ શીટ સળગાવીને તે દિવસથી આપણો સમય બગડ્યો છે. અરે ત્યાં જો, શું થયું? વિજય તેની ગેંગ સાથે આપણી તરફ જ આવી રહ્યો છે. આપણે શું કરીશું? શું કરીશું? ચલો ભાગી જઈએ યાર. ચલો ભાગો. ગાડી રોક. ગાડી આઈ કા રોકી વિજય? પોલીસે એ લોકોને કાલે ચાની દુકાન પાસે ઉતાર્યા હતા એવું કીધું ને? સાચે? ગાડી પાછળ લે. આ રાક્ષસનું ટોળું તો અહીંયા જ છે યાર. હવે આપણે શું કરશું? આ લોકો તો આપણો પીછો કરતા કરતા છેક આવી ગયા. હવે શું કરીએ? વાત તો સાચી છે. આ રાક્ષસો કંઈક તો બબાલ કરશે જ બકા. ચલો જલ્દી ગીતાને કહી દઈએ. આવ જલ્દી રિંકુ. એ રિંકુ ચાલ આવે. શું વાત છે? આટલી ઇન્સલ્ટ ઓછી પડી લાગે તમને નહીં? એટલે અહીં પાછા ગુડાયા તમે લોકો. અંકલ, બાય કહેવાનું ભૂલી ગયા હતા. પહેલા કીધું હતું તો ખરા. અચ્છા, કહી દીધું તું એમ? એ તો આંટીને કહેવાનું ભૂલી ગયા હતા. બહુ ડાયા, દોઢ ડાયા તમે. ચલો બાઈક નીકળો. ઠીક છે, ઠીક છે અંકલ. આ નમૂનીઓ ક્યાંથી આવી છે ભગવાન? આયા મોટા આંટી ને બાય કેવા વાળા. હવે પેલા અંદર છે એ 2 ચોટલા ને આ 3 ચોટલા ભેગા થશે. ગાડા કરી કાઢે છે. ઓલા પોલીસ વાળાએ આ ચાની દુકાનના બદલે ડાયરેક્ટ ઘરનું એડ્રેસ આપ્યું હોત તો આમ ફાફા ના મારવા પડત ને વિજય. પોલીસે તો અહીં ઉતાર્યા એમ આપણને કીધું, પણ આટલી મોડી રાત્રે એ છોકરીઓ અહીંયા શું કામ ઉતરી? એ લોકોનું ઘર આટલામાં જ ક્યાંક લાગે છે. મળશે નહીં તો ક્યાં જશે? હવે હું કરીશું દિયોર? ફર્સ્ટ ઓફ ઓલ ચા પીએ અને પછી શોધીશું એમને. મને થપ્પડ મારનારની હું કેવી હાલત કરું છું હવે જોજો તમે. હવે આવીને સોરી કહેવાની જરૂર નથી. ગુસ્સો આવી ગયો એટલે વળી નાખ્યું. કોઈ મારા મા બાપ વિશે આડું અવડું બોલે તો દિમાગ ખરાબ થાય ને ગુસ્સો પણ આવે. અરે તારો ગુસ્સો ગયો તેલ લેવા. અમે કઈ તને સોરી કહેવા નથી આવ્યા. તો શું ફાઇટ કરવા આવ્યા છો? ફાઇટ કરવા હું નહીં, ઈ લોકો આવ્યા છે. અહીંયા આપણા છે ઘર સુધી. તારા ઘરની સામે ચાના ગલ્લા પર હોદે છે આપણને. આપણે પકડાઈ જઈશું બકા. તું તારું મોઢું બંધ કરીશ? કોણ આવ્યું છે? વિજય. શું? અરે હા, ઈ એના ફ્રેન્ડ્સ ની હારે ચાની દુકાન સામે ગાડી ઊભી રાખીને બેઠો છે ગીતા. મને તો લાગે છે દુકાનની સામે આપણા ચારેયની ડેડ બોડી પડી હશે. મારે મરવું નથી ગીતા.
આજે તો આપણે મરી ગયા. આપણા ઘર સુધી કેવી રીતે પહોંચ્યા એ લોકો? એ લોકો આપણને ઓળખે છે કે હું? પણ આપણે તો મોઢે દુપટ્ટો બાંધ્યો હતો ને. ગીતાનો દુપટ્ટો એના હાથમાં છે યાર. હવે શું કરવાનું હશે? એ તો મને કાંઈ ખબર નથી, પણ યાર આપણા બધાયનું મોત થવાનું છે એ તો નક્કી જ છે. આજે મારી મમ્મી મારા માટે ગુલાબ જાંબુ બનાવવાની હતી. હવે લાગે છે કે હું ઈ ખાધા વગર જ મરી જાય. એ રડવાનું બંધ કર અને આ લોકોથી કેવી રીતે છટકવું એના પર દિમાગ લગાવ. ચા કેવી લાગી? એકદમ મસ્ત. ઓ ભાઈ વધારે વાંકો ના વળીશ. એવું કેમ દિયોર? અલ્યા ગાંડા, આ તો મજાક હવે. ચાલ બે પેલા ગ્લાસ લઈ લે પેલા. ગિરિયા લાય. કિંટન વિચારવા જેવું છે હો. એ લોકો આવ્યા, પ્રિન્સિપલની ઓફિસનું તાળું તોડ્યું, મતલબ આપણી કોલેજના જ છે. વાત તો સાચી હો. મારું મોઢું જોયા વિના ચાવાળાને પૂછો, આ ગલીમાં કોલેજ જવા વાળી કેટલી છોકરીઓ રહે છે? અરે વિજય આ કામ તો હું કરી લે યાર. છોકરીઓના રિસર્ચમાં તો હું એક્સપર્ટ છું. જે પણ હશે બહાર આવી જશે. મોટા ભાઈ નમસ્તે. મોટા ભાઈ નહીં, છોટેલાલ નામ છે મારું. છોટેલાલ જ કહો ને. છોટેલાલ, આ હોટલમાં કેટલા વર્ષથી છો? તમો આને હોટલ કહો છો? આ તો ચાનો ગલ્લો છે અને ઘણા વર્ષોથી અહીં છે સજ્જન. ઓહો, એનો મતલબ છોટાલાલા ગલીના બધા લોકોને ઓળખતા હશે નહીં? આવું બધું છોટેલાલને ન કહો, મોટા ભાઈને કહો. તેઓ જ દુકાનના માલિક છે. અમો તો નવા જ આયા છીએ, નોકર છીએ. અરે જા શેઠને જઈને બોલાય ને ભાઈ, હું એની જોડે વાત કરીશ. શેઠ ના કહો, તેઓ તો અમોના મામાજી છે. તેઓ દુકાનના જ શેઠ છે, અમોના મામા છે. અરે અલે એમને બોલાય જઈને, એ મરી ગયા છે દિયો? તેઓ મરી નથી ગયા, મૈયત પર ગયા છે. 3 દી લાગશે એમને આવતા. મગજની નસો ખેંચી નાખી. મારા બાપ, હું તારી આગળ હાથ જોડીને કહું છું, આ ગલીમાં કોઈ કોલેજ જવા વાળી છોડીઓ છે? જો હોય તો મને બતાય ને મારા બાપ. અમો કેવી રીતે કહીએ? અમોને જ જાણ નથી. અમોના મામાની જેમ તમો પણ છોકરીઓના ચક્કરમાં પડશો તો તમોને પણ માર પડશે. આ ગલીના બધા લોકો અમોની જેમ શાંત સ્વભાવના છે. તારું શ્રાદ્ધ કરે. શ્રાદ્ધ કેમ? એ તો મર્યા પછી થાય ને. ઓ સુસાઇડ કર લે મુ. દિયોર, આ તો જસ્ટ અહીં કામ કરે છે, આને કઈ ખબર નહીં. ઓનર 3 દિવસ પછી આવવાનો છે, આપણે જઈએ અહીંથી. જવાનો તો સવાલ જ નથી ઊભો થતો. આજે એ મળશે, મળીને જ રહેશે. કેવી રીતે મળશે યાર? એ ચૂપ માર યાર, મળી જશે. મારી નજરથી જુઓ, અહીં માત્ર 40 ઘર છે. જો તમે એક એક ઘર ચેક કરશો ને તો ખબર પડશે. તમે રાઈટ સાઈડની લાઈનમાં જઈને જુઓ અને તમે ત્રણે લેફ્ટ સાઈડના ઘરોમાં જઈને ચેક કરો. આજે તો એને શોધીને જ રહીશ. થપ્પડનો જવાબ આપીશ, આપીને જ રહીશ એને. કેવો છોકરો છે આ! પોતાની કોઈ ચીજ એના ઠેકાણે નથી મૂકતો. હંમેશા મારું જ ચાર્જર વાપરશે. ઘરમાં આટલા બધા ચાર્જર પડ્યા છે તો જોઈએ ત્યારે એક પણ ન મળે છે. ક્યાં હશે ચાર્જર? ક્યાં હશે? મળતું નથી યાર. છે અહીં તો પડ્યું છે. આખા ઘરમાં શોધાશોધ કરી.
વિજયના રૂમમાં સિગરેટ. ભાનુ, ભાનુ, શું શું થયું છે? આ કોનો રૂમ છે? કમાલ છે, તમે આવો સવાલ કેમ કર્યો મને? આ આપણા લાડલા વિજયનો રૂમ છે. તારો લાડલો છે ને એટલે જ એના રૂમમાંથી આ બધું મળે. ભૈલા, ભૈલા, કેમ બેના હું થયું? પહેલા તો તું મને તારા કહીને બોલાવતી હતી, ભલે ને મારું નામ તારા પ્રકાશ હોય, હવે તો પ્રકાશ કાઢીને તારા કહેવાનું પણ બંધ કરી દીધું. બોલો શું સમસ્યા છે? આ અહીં કેમ મૂક્યું? હું મેલ્યું, ચારે મેલ્યું. 3 છોડીને પ્રેમ કર્યો, 3 મને છોડીને ગઈ. મેં તો કઈ છોડી જ નહીં. ખબર હતી, મને પાક્કી ખબર હતી. આ બધા તારા જ કારનામા હશે. હજુ તે છોડી નથી? અરે હું છોડ્યું, મને તો કોઈ સમજાતું જ નહીં. સિગરેટ પીવાની હજી છોડી નથી ને? સિગરેટ ને હું પકડાઈ જઈશ એમ વિચારીને વિજયના રૂમમાં મૂકી દીધી હતી ને? શરમ નથી આવતી તને? અરે પણ હું નહીં. તું નહીં તો શું, હું કે પછી વિજય છે? હું નહીં. હું તને કહું છું ને, તે જ મૂક્યું હશે. તો પછી એ માનવામાં આટલું મોડું કેમ? આજે તારા કારણે એમની નજરમાં મારો દીકરો કેટલો ખરાબ બની જાત. નહીં જીજાજી, મને કોઈ પણ સાચું કે ખોટું બધું આપણે મોટા પાસેથી જ શીખીએ છીએ. મોટા સીધા રહે તો નાના પણ સાચા રસ્તે ચાલે. કરેક્ટ કહ્યું. નહીં તો રસ્તો ભટકી જવાય. તો ડોબાની જેમ માથું કેમ ધૂણાવે છે? તું તો તારી બેન સાથે જ વધારે રહે છે. ક્યારેક તો તારી બેનની આદતોથી કંઈક શીખ. પહેલા આને ડસ્ટબિનમાં નાખ. હવે સિગરેટ ન પીતો. ધીસ ઇઝ ટુ મચ. ધીસ ઇઝ 3 મચ. આમાં તો 300. હું તો સિગરેટ પીશ. હસું કરેલું મન તો કઈ સમજાતું જ નહીં. બેના આમ જતી ના રે, મને ઓનો ન્યાય અપાવીને પછી જ જજે. ન્યાય? શેનો ન્યાય? ન્યાય તો અદાલતમાં થાય, ઘરમાં નહીં, સમજ્યો? એ નાદાન છે, સુધરી જશે. ધણી બાયડીએ મળીને કેટલો સરસ સીન બનાવ્યો હે. મને જ બલીનો બકરો બનાવી દીધો. મને સજા ને એના દીકરાને મજા. એ હુધરી જશે તો તારી કલ્પના છે. એ બગડી જ ગયો છે એ હકીકત છે, યાદ રાખજે. હું કહ્યું તું તે નાદાન છે હજુ. હે આ નાદાની એને સોડીઓ માટે પણ બગાડી શકે છે. એ તું કેમ સમજતી નહીં મારી પ્યારી બેના? વિજયની નજર કોઈ સોડી પર તો પડી છે. આટલું હોંભળ્યા પછી એકવાર ટ્રાય કરવામાં શું જાય છે? હે યા શું? સવારથી મેં કાંઈ ખાધું નથી. અરે ગીતા, ગીતા, એ વિજયની ગેંગ વાળા ઘરે ઘરે જઈને પૂછપરછ કરે છે. હવે શું કરીશું યાર? અરે હવે તો મોત નક્કી. ચૂપ થાવ યાર, અહીંયા આવ.
ગીતા, એ લોકો આજે નહીં છોડે યાર. પાક્કું આજે આપણને શોધીને જ રહેશે. એટલે આપણા ઘરે પણ આવશે કે એ શું? લોકો તો બધાના ઘરે જાય છે, તો પછી તારા ઘરે આવશે જ ને. અહીં તારું ઘર છે એટલે નહીં આવે એમ. મને શી ખબર. ડેફિનેટલી આવશે યાર. તો પછી શું થશે? બંને તરફથી એટેક થશે યાર. એક તરફ વિજય અને બીજી તરફ બીજું કોણ હોય? તારા પપ્પા. હે ભગવાન, હવે શું થશે મારું? હમણાં તો અમને રસ્તો શોધવાનું કહેતી હતી, હવે પોતે જ બેસી ગઈ. ખરી છે તું ગીતા. હું જે ખોટું હતું એ બદલવા ગઈ હતી. એવું કઈ કરવાની જરૂર નથી. એમ જ મોઢું બંધ રાખીને બેસતી તો. તે ચિંગારી લગાવી છે તો આગ લાગ્યા વગર રહેશે થોડી. એ તો લાગશે જ. આપણે તો ગયા. બધો ખેલ આજે પૂરો થઈ જશે. બકા એ મળી કે નહીં? ના રે વિજય, આ ગલીમાં તો અમે એક ઘરમાં જઈને પૂછી જોયું, પણ એ ક્યાંય ન મળી. અમે જે ઘરમાં ગયા ત્યાં કોલેજ જવા વાળી એક પણ છોકરી ના મળી. વિજય, એનો મતલબ જે લોકો રાઈટ સાઈડના ઘરમાં ગયા છે પાક્કું એમને મળશે. ને ત્યાં સુધી એક બીજી ચાની ચુસ્કી અને વેઇટિંગ. શું થયું બે? ના વિજય, આ ગલીના એક પણ ઘરમાં છોકરી નથી. બકા એ બધું તો ઠીક છે, પણ તને થપ્પડ મારવા વાળી વિજય ભૂલથી બોલાઈ ગયું. એટલે ઈ છોકરી એ અચાનક મળી જાય તો શું કરીશ યાર? જે પણ થશે મજા આવશે. જેટલું વિચાર્યું છે એક્સ્ટ્રા મળશે એનાથી. સિમ્પલ વાત છે દોસ્તો. નાનો હતો ત્યારથી આજ સુધી કોઈએ માર્યો નથી મને. મને મારવા વાળીની હાલત ખરાબ કરી નાખીશું એ તો ફિક્સ છે. બીપી વૈષ્ણવ, યાર કોણ છે આ બબુચક? નામમાં જ બીપી રાખ્યું છે. એ નામમાં બીપી હોય કે સુગર હોય ભાઈ, આપણે તો છોકરીથી મતલબ છે. ચાલ મારી જોડ દિયો. ઠીક છે ચાલો. એ દિયોર ફિક્સ છે, આજ કરશે. બે તું તો કઈ જ્યોતિષ છે? સીડીઓ ચડતા ચડતા મારું સિક્સ સેન્સ એકદમ જાગી ગયું છે. તું બેલ મારીને જો, છોડી આવીને જ દરવાજો ખોલશે. દેખાય એવી જ ઢસડીને લઈ જશું, બરાબર ને? હા દિયોર, આ કામ પતે તો આપણને આરામ મળે, સારું લાગે. નહીં તો પેલો વિજય આપણી પાસે હું કરાવે છે. તું બેલ મારે છે કે હું મારું? યાર તું જ માર ને. સારું. અંકલ, આંટી, અંકલ, આંટી. હું કરસ લ્યા? અરે મેં શું કર્યું? મેં ખાલી બૂમ પાડી. અંકલ, આંટી, અંકલ. આંટી. અંકલ, લાગે છે કે લોકોને બહુ અર્જન્ટ કામ છે નહીં? મહાપુરુષો આ દરવાજાને તોડવાના ઈરાદે ખખડાવી રહ્યા છો, તો એવું શું કામ છે? અંકલ છે યાર. એ આ કોઈ પણ આલતુ ફાલતુ આવીને મને અંકલ કહીને બોલાવશે તો આ વૈષ્ણવ બીપી એ જરાય સહન નહીં કરે. અંકલ. સર કે ડોબા? સર, આ તમારો જ એરિયા છે નહીં? હા, કેમ? સર આ એરિયાના બધા લોકો તમને ઓળખતા હશે ને? આ એરિયામાં જેટલા લોકો છે એને હું ઓળખું છું કે નહીં એ તો ખબર નથી, પણ હા, આ એરિયામાં રહેતા બધા લોકો આ વૈષ્ણવ બીપીને બહુ સારી રીતે ઓળખે છે. એટલું બહુ છે સર. અંકલ, ઓહ સોરી સર. સર સર, તમારા ઘરમાં બે છોડીઓ છે ને? સર તમે આવી રીતે કેમ જોઈ રહ્યા છો?
આ તો પાગલ છે સર. એ તો પૂછી રહ્યો છે કે આ ઘરમાં કોલેજ જવા વાળી કોઈ છોકરી છે કે નહીં. આહા તો એ બુદ્ધુ છે તો તું હોશિયાર. આ દરવાજે ઉભા ઉભા શું કામ ડિસ્કશન કરીએ છે? તમે અંદર આવો ને બંને આવો. હા? સર તો કેટલું કોઓપરેટ કરે છે લ્યા. હા યાર આપણી કહાની ખતમ. અંકલ એમને જોતા જ મારીને ભગાડી દેશે એવું વિચારીને મનને શાંતિ થઈ હતી યાર. આ તો અંકલે જેમને ઘરની અંદર લઈ આવ્યા. અંદર ફૂલ ડિસ્કશન થશે. રાતની વાત અંકલને ખબર પડી જશે. મતલબ ત્યાં આપણે જતા એ કન્ફર્મ થઈ જશે. હવે શું? આજે તો આપણો વારો નીકળી જશે. અમે તો એને હાથ જોડીને પગે લાગીને ભાગી પણ જઈશું. તે તો છે ને એને થપ્પડ મારીને બહુ મોટો પંગો લઈ લીધો છે યાર. એ તો હાથ પગ ભાંગી નાખશે. તને જાનથી મારી નાખશે.